નમસ્તે, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. ગમે તો શેર કરો છો. મહાશિવરાત્રી પહેલા ઘરે લઈ આવો આ 5 વસ્તુઓ, બદલાઈ જશે કિસ્મત અને મળશે ભગવાન શિવના આશીર્વાદ. હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રી સૌથી શુભ તહેવારોમાંથી એક છે. આ તહેવાર શિવ અને શક્તિના અભિષરણનું પ્રતીક છે અને ભોલેનાથના ભક્તો માટે ખૂબ મહત્વપૂર્ણ હોય છે. હિન્દુ પંચાંગ અનુસાર મહાશિવરાત્રી દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીની તિથિએ ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રીના અવસર પર શિવ ભક્તો ઉપવાસ અને પૂજા કરીને ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવાના ઉપાયો કરે છે. અને હા, આ કોઈ વસ્તુ મારી પોતાની નથી. મેં જે શાસ્ત્રોમાં, જે પુસ્તકમાં લખેલું છે, જે બધું ગૂગલ પર છે, એની ઉપરથી જ મેં લીધેલું છે. અને આ સાચું છે ખોટું છે એની હું પુષ્ટિ કરતી નથી. મહાશિવરાત્રી પહેલા ભગવાન મહાદેવની પ્રિય વસ્તુઓ ઘરમાં લાવવાથી તમને સમગ્ર શિવ પરિવારના આશીર્વાદ અને પ્રેમ મળશે. કાશીના જ્યોતિષ ચક્ર પ્રાણીપટ આ વિશે વિગતવાર જણાવશે કે મહાશિવરાત્રી પહેલા કઈ વસ્તુઓ ઘરે લાવવી જોઈએ. મહાશિવરાત્રીના તહેવાર પર ઉજવવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવ સૌ પ્રથમ નિરાકાર સ્વરૂપમાં પ્રગટ થયા હતા. આ તારીખે ભગવાન શિવના દિવ્ય જ્યોતિર્લિંગનો જન્મ થયો હતો, જેની પૂજા ભગવાન વિષ્ણુ અને બ્રહ્માદેવ દ્વારા કરવામાં આવી હતી. આવો જાણીએ મહાશિવરાત્રી પહેલા ભગવાન શિવની કઈ કઈ પ્રિય વસ્તુઓ ઘરમાં આપણે લાવવી જોઈએ કે રાખવી જોઈએ. કઈ કઈ વસ્તુ ઘરમાં લાવી શકાય. પહેલું છે શિવલિંગ. મહાશિવરાત્રી પર દિવ્ય શિવલિંગની રચના કરવામાં આવે છે. તેથી ઘરમાં પારદ અથવા રત્નોથી બનેલું શિવલિંગ લાવીને મહાશિવરાત્રી પર વિધિ પ્રમાણે તેની પૂજા કરો અને નિયમિત જળ ચડાવતા રહો અને દર સોમવારે તેની પૂજા કરો. પારદ શિવલક્ષ્મીની પૂજા કરવાથી કાલ સર્પ દોષ, પિતૃ દોષ, વાસ્તુ દોષ વગેરે તમામ પ્રકારના દોષ દૂર થાય છે. વ્યક્તિને દુઃખમાંથી મુક્તિ મળે છે. શિવ પરિવારનું ચિત્ર મહાશિવરાત્રીના દિવસે અથવા તેના પહેલા સોમવારે ઘરે લાવવું જોઈએ. અને તે ચિત્રમાં ભગવાન ભોલેનાથ અને માતા ગૌરી, ભગવાન ગણેશ, ભગવાન કાર્તિકેય અને તેમના સૌથી પ્રિય દેવતા એટલે કે નંદી અને વાસુકી પણ એમાં હોવા જોઈએ. આ ચિત્ર તમારા પરિવારમાં શાંતિ અને સુખ લાવશે. એકમુખી રુદ્રાક્ષ. ત્રીજું છે એકમુખી રુદ્રાક્ષ. રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુથી થઈ હતી. મહાશિવરાત્રીના દિવસે તમારે તમારા ઘરમાં એકમુખી રુદ્રાક્ષ લાવવો. રુદ્રાક્ષ ભગવાન શિવને પ્રિય છે અને તેમનું આભૂષણ પણ તેને માનવામાં આવે છે. જો તમે ઈચ્છો તો એકમુખી રુદ્રાક્ષ પણ તમે ધારણ કરી શકો છો. આ તમને પરેશાનીઓથી સુરક્ષિત રાખશે. તમારા પૈસા ક્યાંક રાખવાથી તમારી સંપત્તિમાં પણ વધારો થશે. ચોથું છે બીલીપત્ર છોડ. ભગવાન ભોલેનાથને બીલીપત્રનો છોડ બહુ જ પ્રિય છે. બીલીપત્ર વિના ભગવાન શિવની પૂજાને અધૂરી ગણવામાં આવે છે. તેમના આશીર્વાદ મેળવવા માટે તમે મહાશિવરાત્રી પર તમારા ઘરે બેલપત્રનો છોડ લગાવી શકો છો. દરરોજ બીલીપત્રના છોડની સેવા કરવાથી પણ ઘણું બધું પુણ્ય મળે છે અને તેમજ બધાની મનોકામના પણ પૂર્ણ થાય છે. અને પાંચમું છે ચાંદીના નંદજી. મહાશિવરાત્રીના દિવસે તમારે તમારા પૂજા સ્થાન પર ભગવાન શિવની પાસે ચાંદીના બનેલા નંદજીને સ્થાપિત કરવા જોઈએ. તેનાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે. નંદી શિવના સૌથી પ્રિય ભક્ત અને સેવક છે. પછી છે શમીનો છોડ. દેવોના દેવ મહાદેવને શમીનો છોડ ખૂબ જ પ્રિય છે. મહાશિવરાત્રીના દિવસે તમે ઘરમાં શમીનો છોડ પણ લગાવી શકો છો.
પૂજા સમયે ભોલેનાથને શમીના પાન ચડાવો. શિવના આશીર્વાદની સાથે તમને શનિદેવની પણ આનીથી કૃપા પણ પ્રાપ્ત થશે. જો વિડીયો અત્યાર સુધી જોતા હોય તો તમે વિડીયોને લાઈક કરવાનું ભૂલી જતા હોવ છો તો પ્લીઝ લાઈક કરી દો અને તમારા ફેમિલી અને તમારા મિત્રો સાથે વિડીયો જરૂરથી શેર કરજો. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને જે બેલ વાળું આઇકોન છે એને દબાવી દેજો. જય શ્રી કૃષ્ણ.